હાર્દિક પટેલે સાબરકાંઠાના હિંમતનગર પાસે સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો। હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। હાર્દિકે કહ્યું કે ભાજપે ભગવાન રામને છેતરીને તેમના નામે મત મેળવ્યા। સાથે જ હાર્દિક પટેલે ભાજપ પર કોંગ્રેસના પદાધિકારીઓને ખરીદવાનો પણ આરોપ લગાવ્યો। હાર્દિકે આક્ષેપ કર્યો કે લોકોમાં ભાજપ સામે રોષ છે, જેથી આ વખતે લોકો કોંગ્રેસને જ જીતાડશે। खूब मोटा पाये पैसा આપવામાં આવી રહ્યા છે। તાલુકા સભ્યોને પણ ખૂબ ખરીદવામાં આવે છે, કેમ કે ભાજપ માટે આ બચવાનો એક જંગ છે। કેમ કે જો આ વખતે ભાજપ હારશે તો ચોક્કસપણે ભાજપના ઘણા બધા લોકો જેલમાં જવાના છે। નોટબંધીમાં અસંખ્ય રૂપિયાનું કૌભાંડ કર્યું છે, એની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી પૈસાનો ખેલ રમી રહી છે। અને તમે જુઓ કે આજે જ જસદણની અંદર કુંવરજી બાવળિયાએ એક ગામની અંદર મહિલાનું અપમાન કર્યું અને કહ્યું કે તમે મને વોટ નથી આપતા તો હું તમારા ગામનું કામ કેવી રીતે કરી શકું। તો આ બધી વાતને લઈને ભાજપ હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગયું છે।